શહેરી વિસ્તારમાં વરસાદની સિઝન ચાલુ થતાની સાથે જ શહેર આખું ખાડામાં બેસ્યું હોય તેમ લાગી રહ્યું છે। જ્યાં બિલકુલ ચોમાસાની શરૂઆત સાથે જ અત્યાર સુધીમાં હિંમતનગર શહેરી વિસ્તારમાં અંદાજે 20 થી 22 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે હિંમતનગર નગરપાલિકા હસ્તકના તમામ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે। તો બીજી તરફ હિંમતનગર નગરપાલિકા બાંધકામ વિભાગના ચેરમેન ડિકુલ ગાંધીએ જણાવ્યું કે શહેરી વિસ્તારમાં અગાઉ સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના કારણે પાલિકા દ્વારા પાકા રોડ બનાવી શકવામાં આવ્યા નથી, પરંતુ આવનાર 15 દિવસ બાદ નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી રોડનું કામ હાથ ધરવામાં આવનાર છે। તો બીજી તરફ હિંમતનગર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પણ પોલ ખુલી છે। વાહન ચાલકોને કમર તોડ રોડમાંથી ક્યારે મુક્તિ મળશે તે તો હવે આવનાર સમય જ બતાવશે, પરંતુ હવે ભાજપના રાજમાં હિંમતનગરના ખાડાનો વિકાસ ક્યાં જઈને અટકશે તે જોવાનું રહ્યું, પરંતુ હાલ હિંમતનગરની પ્રજાએ ખાડામાં રહેવું પડે તે ચોક્કસપણે દેખાઈ આવે છે। શહેરી વિસ્તારમાં તમે લગભગ દાડામાં 10 ફેરી નીકળો ને 1 મહિના સુધી તો તમારે 100 કમરનું ઓપરેશન કરાવવું પડે, કારણ કે વારંવાર એ લોકો ખાડા કરતા હોય। રોડ બનાવવાની પછી આવે કે ગટર લાઈન કરવાની બાકી રહી ગઈ, વરસાદી લાઈન કરવાની બાકી રહી ગઈ, પાણીની લાઈન બાકી રહી, પાછા રસ્તા બનાવવાના, તોડવાના, રસ્તા બનાવવાના, તો એમ 12 માસ ચાલુ રહે। એના કારણે આ વહીવટી તંત્રને કંઈ પડી ના હોય એવું લાગતું હોય। અને જે બાંધકામ વિભાગની વાત કરીએ કે બાંધકામ વિભાગના જે એન્જિનિયર હોય એમને 2 જગ્યા પર ચાર્જ હોવાના કારણે અહીંયા ધ્યાન આપી શકતા નથી। એવી રીતે વિજાપુરની હાલત પણ બાંધકામ વિભાગની એવી હોવાના કારણે। તો આ બાબતે આપના દ્વારા શું કોઈ પગલાં લેવામાં આવશે ખરા? આ નિકાલ નહીં આવે તો જે ગઈ સાલ ગાયત્રી આપણે સરકારી જીન અમે રોડ ઉપર ઊંઘવાના હતા પાણીમાં, એવી રીતે ઊંઘવા મજબૂર બનીશું। અને અમે મુખ્યમંત્રી સાહેબને કહીએ સાહેબ એક વાર હિંમતનગરની મુલાકાત લો, ગાંધીનગરથી બાય રોડ અને બી સર્વિસ રોડ ઉપર આવજો એટલે તમને ખબર પડે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ કેવો છે। હિંમતનગર શહેરમાં આમ જોવા જઈએ તો ઘણા બધા રોડ હમણાં સીસીમાં અને બ્લોકમાં લઈ લીધેલા છે, પરંતુ જે રોડ હમણાં સ્ટ્રોમ વોટર લાઈન નાખી એ રોડ પર અત્યારે થોડીક તકલીફ પડે છે। ચોમાસાના હિસાબે ત્યાં સ્ટ્રોમ વોટર ખૂબ નીચે નાખેલી છે, લગભગ 15 ફૂટ નીચે હતી એ જગ્યાએ। માનો કે મહાકાળી મંદિર તો ત્યાં 10 ફૂટ નીચે સ્ટ્રોમ વોટર લાઈન નાખવી પડી છે, અને ત્યાં ચોમાસાના લીધે ત્યાં જમીન નીચે દબી રહી છે। અત્યારે હાલ ત્યાં કામ ચાલુ છે। એ સિવાય ઉમા વિદ્યાલય આગળ પણ અત્યારે સ્ટ્રોમ વોટર નાખી છે, ત્યાં પણ અત્યારે પુરાણ ચાલી રહ્યું છે, અને ત્યાં જેટલું કોમ્પ્રેસિંગ થાય એટલું આપણે કરાવી રહ્યા છે। શક્તિનગરમાં પણ અત્યારે સ્ટ્રોમ વોટર લાઈન ચાલી રહી છે। એ સ્ટ્રોમ વોટર લાઈનનું કોમ્પ્રેસિંગ તેમજ મેટલિંગનું કામ પત્યા પછી આગામી સમયમાં ત્યાં સીસી રોડની કામગીરી ચાલુ થઈ જશે। શહેરી વિસ્તારના અન્ય રસ્તાઓ ઉપર ખાડા પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો પારાવાની મુશ્કેલી ભોગવી રહ્યા છે। એ બાબતે ચોમાસામાં ડામર રોડમાં થોડી ઘણી જગ્યાએ ખાડાની કમ્પ્લેન આવી છે, ત્યાં આગળ કોરી વેસ્ટ નાખી અને અત્યારે આપણે એનું સોલ્યુશન કરી રહ્યા છે। પણ આગામી સમયમાં જે રોડ એવા જર્જરિત છે એ રોડ તદ્દન નવા સીસી રોડ અને બ્લોક રોડમાં આપણે લઈ રહ્યા છે, જેથી શહેરીજનોને કોઈ મુશ્કેલી પડશે નહીં। કેટલા સમય સુધીમાં શહેરી વિસ્તાર તમામ રોડ ક્લિયર કરવામાં આવશે? લગભગ આ 15 દિવસમાં નવું ટેન્ડર પડી રહ્યું છે, જેમાં લગભગ વોર્ડના મોટા ભાગના રોડ લેવાઈ ગયા છે। દરેક સદસ્યો સાથે સંકલન કરી અને એમના વિસ્તારના જે જર્જરિત રોડ છે તે બધા રોડ લેવાનું નક્કી કરી દીધેલું છે।